કેમ છો રોકાણકાર મિત્રો? અમારી ફાઇનાન્શિયલ રૂલ્સની સિરીઝમાં તમારો ખૂબ જ સરસ સપોર્ટ મળ્યો, એના માટે થેન્ક યુ વેરી મચ. આજે આપણે એક સળગતા પ્રશ્ન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તમે જાણો છો કે ગયા અઠવાડિયે આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આ 2025ના વર્ષનો 5મો ઘટાડો છે અને રેપો રેટ ઘટતા લગભગ 1.25% આ વર્ષમાં ઘટી ગયો છે. જે પહેલા 6.5% હતો જાન્યુઆરીમાં, એ અત્યારે ઘટીને ફક્ત 5.25% થઈ ગયો. શું તમને ખબર છે કે આની ખૂબ જ સારી અને ખૂબ જ ખરાબ અસર થઈ રહી છે? સારી અસર એ રીતે થઈ રહી છે કે તમારી ઈએમઆઈ સસ્તી થશે, લોનના વ્યાજ ઓછા થશે, તમારી ગાડીની ઈએમઆઈ હશે, ઘરની ઈએમઆઈ હશે, આ બધા લોનના વ્યાજ ઓછા થશે. પરંતુ સામેની બાજુ સિનિયર સિટીઝન માટે આ બહુ સળગતો પ્રશ્ન છે, કારણ કે એફડીના રેટ પણ ઓછા થશે. જેમ આરબીઆઈ રેપો રેટ ઓછા કરે છે તેમ એફડીના વ્યાજ પણ ઓછા થતા જશે. તો આ જ એક સળગતો પ્રશ્ન છે સિનિયર સિટીઝન માટે. પરંતુ આ જ રેપો રેટ ઘટવાથી ઘણા બધાને ફાયદો પણ થઈ રહ્યો છે, કારણ કે એમની લોન સસ્તી થઈ રહી છે. તો તમે અમને જણાવો કે તમારો મંતવ્ય શું છે? રેપો રેટ ઘટ્યો એનાથી તમને ફાયદો થઈ રહ્યો છે કે તમને નુકસાન થઈ રહ્યું છે? અને આગળ આપણે ડિસ્કસ કરશું કે જે સિનિયર સિટીઝન માટે સળગતો પ્રશ્ન છે કે જે એફડીના વ્યાજના દર ઓછા થઈ ગયા છે, તો એનું સમાધાન કેવી રીતે લાવવું. વધુ માહિતી માટે અમારા અકાઉન્ટને આજે જ ફોલો કરો. થેન્ક યુ વેરી મચ.